નમસ્કાર, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવાની. આજનો આપણો વિષય છે કે આજે માતૃભાષા દિવસ છે. માતૃભાષા એટલે કે માતૃભાષામાં આપણી ભાષાની આ દુનિયામાં માતૃભાષાનું જે વિશિષ્ટ સ્થાન હોય છે. માતૃભાષા કહેવાય છે કે આપણા શ્વાસમાં વણાયેલી હોય છે અને આજના દિવસે ખાસ જ્યારે એનું મહત્ત્વની વાત આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી જે માતૃભાષા છે તે ક્યાંક વિસરાયેલી જોવા મળે છે અને કહેવાય છે કે દર 3 મહિને એક માતૃભાષા છે તે લુપ્ત થતી જોવા મળી રહી છે. અને આ જે કારણ છે તેનું કારણ પણ એવું છે કે જે આયાતી ભાષાઓ છે, આયાતી ભાષાઓ જે લોકો અત્યારે અપનાવી રહ્યા છે તેના લીધે ક્યાંક ને ક્યાંક અત્યારે જે આપણી માતૃભાષા છે તે ક્યાંક ને ક્યાંક વિસરાતી જતી હોય, ક્યાંક તે ઓછું બોલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફક્ત ગુજરાતી નહીં પરંતુ એવી ઘણી એવી ભાષાઓ છે જે અત્યારના સમયમાં જે લુપ્ત થતી જોવા મળી રહી છે. આદિવાસી ભાષા હોય કે પછી સામાન્ય લોકોની જે બીજી ભાષા હોય છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વિસરતી જતી હોય, ક્યાંક ને ક્યાંક તે ભૂલાતી જતી હોય તેવું પણ લાગી રહ્યું છે. કેટલાય એવા શબ્દો છે જે માતૃભાષાના જે ઓળખ કરાવે છે તે શબ્દો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ભૂલાઈ જતા હોય. લોકો અત્યારે ક્યાંક તેના તરફ ધ્યાન નથી દેતા તેવું પણ દેખાઈ રહ્યું છે. આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે કિરીટ જોશી, યોગાનંદ શાસ્ત્રીજી, પ્રસન્નજીત સેન ગુપ્તા. આપ ત્રણેયનું સ્વાગત છે. કિરીટજી, સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ કે માતૃભાષાનું સૌપ્રથમ તો મહત્વ જણાવશો અને અત્યારે જે ગુજરાતી આપણી માતૃભાષા છે તો માતૃભાષાનું શું લાગી રહ્યું છે કે અત્યારે તે લુપ્ત થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક તેનું જે મહત્વ છે તે ક્યાંક ઓછું થતું જોવા મળી રહ્યું છે, શું લાગે છે આપને? સૌથી પહેલા તો સમગ્ર રાજ્યના તમામ ભાષામાં પ્રાદેશિક નાગરિકત્વ ધરાવતા વ્યક્તિઓને માતૃભાષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ છે. માતૃભાષા એટલે જે તે વિસ્તાર, જે તે પ્રદેશ, જે તે રાજ્યમાં બોલાતી બોલી, બોલાતી ભાષા. સામાન્ય રીતે આ ભાષા એક એવી ભાષા છે કે જ્યાં બાળકોનો જે પરિવારમાં જન્મ થાય છે એ પરિવારમાં બોલાતી ભાષા, એ પરિવારના આજુબાજુના વિસ્તારમાં બોલાતી ભાષા, એ પરિવારના સમાજમાં બોલાતી ભાષા, એને આપણે માતૃભાષા કહીએ છીએ. માતૃભાષાને એટલા માટે મહત્વ અપાવ્યું છે કે આજથી લગભગ 25 વર્ષ પહેલા, 26 વર્ષ પહેલા બંગાળની અંદર, બાંગ્લાદેશમાં આના માટેનું એક આંદોલન વિદ્યાર્થીઓએ કર્યું કે પોતાની માતૃભાષામાં જ એમને શિક્ષણ આપવામાં આવે અને એના કારણે એ બાળકો સામે એક જુલમ ગુજારવામાં આવ્યો. અંતે એમની જીત થઈ અને યુનોએ પ્રાદેશિક ભાષાને, માતૃભાષાને મહત્વ આપવાના હેતુથી એ દિવસને એટલે કે આજના દિવસને માતૃભાષા વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આનું મહત્વ કેમ, શા માટે? તો સામાન્ય રીતે જે બાળક છે એ જન્મે છે ત્યારે સામાન્ય રીતે એમને પોષણ આપવાનું કામ સૌથી પહેલા માતાનું ધાવણ છે. અને બીજું જો પોષણ આપતી કોઈ વસ્તુ હોય તો એ છે માતૃભાષા. કેવી રીતે? પેલો શારીરિક પોષણ મળ્યું, પણ આ જીવનમાં વ્યક્તિત્વ વિકાસ માટેનો. કોઈ પણ બાળકને સમજ આપવી હોય, સંવેદનાઓની આપ-લે કરવી હોય તો એ માતૃભાષાથી ઉત્તમ ભાષા કોઈ ન હોઈ શકે. એનો અર્થ એવો નથી કે માતૃભાષા સિવાય કોઈ પણ ભાષાને મહત્વ ન આપવું. માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારીને અભ્યાસ કરેલા બાળકને પોતાના અભ્યાસક્રમમાં સહેલાઈથી સમજ પડે છે. એ પ્રશ્નોની આપ-લે સહેલાઈથી કરી શકે છે. તે પોતાના પ્રશ્નો સહેલાઈથી સામે રજૂઆત કરી શકે છે. પોતાની સંવેદના, કરુણા ભાવ, લાગણી, ગુસ્સો, આવી કોઈ પણ વસ્તુ વ્યક્ત કરવી હોય તો એ માતૃભાષામાં જ ઉત્તમ થઈ શકે છે. માનો કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહેલો બાળક ગુજરાતની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હવે એને પોતાના શિક્ષક પાસે કોઈ સંવેદના વ્યક્ત કરી છે કે મારા માતા ખૂબ બીમાર છે, હું શું કરું, અભ્યાસ નથી કરી શકતો. ત્યારે તે બાળક રજૂઆત કરશે પણ એ માત્ર માનસિક રીતે મગજ સુધી પહોંચશે. પણ એ જ બાળક ગુજરાતીમાં જ્યારે પોતાના પ્રાધ્યાપકને, પોતાના પ્રિન્સિપાલને, પોતાના માતા પિતાને જ્યારે યોગ્ય રજૂઆત કરશે બીમારી અંગેની, મુશ્કેલી અંગેની, ત્યારે એ બાળક એ માતૃભાષામાં જ્યારે બોલતો હશે ત્યારે એ એના આત્મીયતાથી એના હૃદય સુધી પહોંચે છે. આ માતૃભાષાનું મહત્વ છે. હું એમ કહીશ કે માતૃભાષા એક માતા છે
અને માતાથી વિશેષ કોઈ પણ બીજા માસી કે મામી કાકીનું સ્થાન ન હોઈ શકે. હા, આને અનુરૂપ જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આના મહત્વને સમજીને, માતૃભાષાના મહત્વને સમજીને સમગ્ર રાષ્ટ્રના તમામ રાજ્યોમાં પોતપોતાની પ્રાદેશિક ભાષા માતૃભાષામાં ધોરણ 6 5 સુધી અભ્યાસ આપવાની વાત છે, માધ્યમની વાત છે. એટલે કે કિશોરાવસ્થામાં બાળકોને માતૃભાષામાં જે શિક્ષણ અપાય છે તે ઉત્તમ શિક્ષણ બની રહે છે, એના ધ્યેયોને સફળતા મળે છે. આવી વાત આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદોએ પણ કરી છે, આંતરરાષ્ટ્રીય મનોવૈજ્ઞાનિકોએ પણ કરી છે, અને એને સંલગ્ન શિक्षणकारों પણ આ વાત કરી રહ્યા છે. जी बिल्कुल। प्रसन्नजीत जी, आपके पास आना चाहूंगी कि जो बांग्ला भाषा है उसका वहाँ पे कितना प्रभाव है, और उसका जो उपयोग है वो भी कितना किया जाता है, क्योंकि जो मातृभाषा है कहीं ना कहीं वो ऐसे देखी जाती है कि मातृभाषा अपनी जो है दूसरी जो भाषा है उसको अपनाने के लिए कहीं ना कहीं कोई लोग अपनी जो मातृभाषा है उसको, उसका जो उपयोग है वो कम किया जाता है। आपको क्या लगता है? पहले तो सभी को वेरी हैप्पी इंटरनेशनल मदर लैंग्वेज डे। आपका सवाल बहुत ही इम्पोर्टेंट है। आज हम लोग कोई भी स्टेट में देखते हैं, इवन स्टार्टिंग बच्चों से लेके बड़े तक, मतलब कि हम लोग जो लैंग्वेजेस स्पेशली यूज करते हैं वो एक कॉमन प्लेटफॉर्म यूज करते हैं। वो हिंदी होते हैं, इंग्लिश होते हैं, और बिकॉज ऑफ प्रोफेशन हम फोर्स्ड हो जाता है कि वो चीज पे, ये लैंग्वेजेस पे ज्यादा ध्यान देने के लिए, तो डेफिनेटली हम मातृभाषा हमसे छूट जाते हैं। स्पेशली एक चाइल्ड जो समझ लीजिए नए अपना गांव छोड़ के दूसरे कोई स्टेट में आके पाल रहे, मतलब गेटिंग ग्रोन अप देयर, उसके लिए मातृभाषा एक मतलब वो भूल ही जाते हैं, उनके लिए वो डेवलप होना बहुत मुश्किल हो जाता है मातृभाषा। तो उसके लिए पेरेंट्स को बहुत उनको मतलब पेरेंट्स को बहुत ध्यान रखना चाहिए कि वो प्रॉपर एजुकेशन खुद, मतलब फर्स्ट ऑफ ऑल जो इम्पोर्टेंट चीज है कि मातृभाषा को अटेंशन और उसको रेस्पेक्ट दिया जाना इम्पोर्टेंट है। दैट इज द मोस्ट इम्पोर्टेंट, बिकॉज इट्स द बिगेस्ट फॉर्म ऑफ सेल्फ एक्सप्रेशन। एक बच्चा अगर उसके खुद के लैंग्वेज में बात नहीं कर पाएंगे तो उनका कॉन्फिडेंस लेवल बहुत कम हो जाएगा। आज हम भी बाहर आके एक दूसरे कोई लैंग्वेज में बात करने जाएंगे तो वो मातृभाषा जैसा नहीं बन सकते हैं, उसको हमको पिकअप करना पड़ता है। बट मातृभाषा इज देयर इन आवर ब्लड एक्चुअली, ओके। तो उसको हमको कभी भी नजरअंदाज नहीं करना चाहते। स्पेशली फॉर पेरेंट्स आई हैव अ स्पेशल इंस्ट्रक्शन और अ स्पेशल सजेशन कि हम उस पर ध्यान रखें। बच्चों को ग्रो करने के लिए मातृभाषा से उसको दूर नहीं करना है, चाहे वो कोई भी स्कूल में, बाहर आकर भी कोई भी स्कूल में वो पढ़ाई करे, तो घर पे वो मातृभाषा का अटेंशन या इम्पोर्टेंस होना बहुत जरूरी है। वो उसमें कॉन्फिडेंस भी बिल्टअप करेगा, उनका जो कम्युनिकेशन का तरीका है, मतलब 4 मिक्स लैंग्वेज के बीच में वो खुद का लैंग्वेज भी भूल जाते हैं और सब लैंग्वेज को थोड़ा थोड़ा करके पिकअप करता है। वो भी एक बहुत बड़ा कॉन्फिडेंस कम होने के बहुत बड़ा वजह है। तो उसमें स्पेशल ध्यान देना है। हाँ, इंग्लिश कहीं दूसरे सिटी में भी है या दूसरे कंट्री में भी है, घर के कोई भी बच्चे लोग, वो लैंग्वेज को तो पिकअप करेगा ऑलरेडी, बिकॉज ही इज देयर। बट मातृभाषा बहुत इंपॉर्टेंट है, वहां से उसका शुरुआत होना चाहिए, उसमें बहुत अटेंशन देना चाहिए, उसके ऊपर रेस्पेक्ट होना चाहिए। तो एंड इट ब्रिंग्स यू टू द कल्चर ऑफ योर ओरिजिन, वेरी इंपॉर्टेंट। मैं इतना जी। योगानंद जी, आपके पास से जानना चाहूंगी कि जो पोलैंड में है वो स्थानीय लोग पोलिश भाषा का कितना उपयोग करते हैं, वहां पे जो पोलिश भाषा है वो कितनी बोली जाती है? पोलैंड में वस्तुतः सिर्फ पोलिश भाषा बोली जाती है, पर आजकल इंग्लिश शब्द आते हैं, ज्यादा आने लगे हैं। तथापि पोलिश भाषा के बनावट के कारण उस इंग्लिश शब्दों को परिवर्तित करना पड़ता है, उसको बदलना पड़ता है ताकि पोलिश भाषा के व्याकरण के हिसाब से उसमें विभक्ति लगा सके। इसलिए इतने ज्यादा शब्द नहीं आ पाते हैं जैसा दूसरी भाषाओं में। साथ में लेकिन स्थानीय जो भाषाएं होती हैं, गांव की भाषा जो होती है, वो धीरे धीरे लुप्त हो जाती है। 1-2 क्षेत्रों को छोड़ के जहां लोग अपनी संस्कृति पर ज्यादा गर्व रहते हैं,
उन दो जगहों को छोड़ के ज्यादातर गांव की भाषा पिछड़ी मानी जाती है, इसलिए युवा लोग उसको सीखते नहीं है। वो जो कॉमन पॉलिश लैंग्वेज है उसी पॉलिश भाषा का प्रयोग करते हैं। और उसमें जो मेन पॉलिश भाषा में गवर्नमेंट का भी बहुत ज्यादा रोल है, और नियम ऐसे हैं कि हर वस्तु पर जो भी क्रय विक्रय होता है उसमें पॉलिश भाषा लिखा होना अनिवार्य है। बिना उसके आप कोई भी सामान्य मार्केट में सामान नहीं बेच सकते हैं यदि पॉलिश भाषा में लिखा ना हो। और दूसरी बात, एक चीज नहीं है जो भारत में है कि विदेशी भाषा के माध्यम से पढ़ाने का कोई क्रेज नहीं। पढ़ाया जाता अपनी मातृभाषा में। हमको जानना है मेडिकल साइंस फॉर एग्जांपल या इंजीनियरिंग पढ़ना है तो नॉर्मल बात है कि मुझे पॉलिश भाषा में पढ़ना है। कोई ऐसे नॉनसेंस वाली बात नहीं समझेगा कि मुझे किसी दूसरी भाषा के माध्यम से पढ़ना है, क्योंकि माध्यम सबसे इजी होना चाहिए, सबसे आसान होना चाहिए हमारे लिए या बच्चों के लिए। तो वो है कि सब कुछ अपनी भाषा में पढ़ाया जाता है, लेकिन अनिवार्य तौर पर दो विदेशी भाषा, अभी हर स्कूल में अनिवार्य तौर पर दो विदेशी भाषा पढ़ाया जाता है, और बच्चा चुन सकता है ये विदेशी भाषा कौन हो। इंग्लिश, ज्यादातर लोग इंग्लिश और फ्रेंच, स्पेनिश, पुर्तगीज, रशियन या और कोई भाषा चुनते हैं जो उस स्कूल में संभव हो। तो सामान्यतः हर जगह पॉलिश प्रयोग में सिर्फ पॉलिश भाषा इस्तेमाल होती है। थोड़ा थोड़ा कुछ इंग्लिश शब्द है, और वो भी ऐसे ज्यादातर कुछ उसका विकृत रूप होता है, वो फैशन या कुछ दूसरे अर्थ में आते हैं। ऐसा नहीं है कि पॉलिश शब्द गायब हो जाता है, लेकिन जो कुछ वहां की संस्कृति वाली चीज, जैसा स्टैंड अप के लिए कोई पॉलिश भाषा में कोई शब्द नहीं है जो स्टैंड अप या इस प्रकार की चीजें। लेकिन टेक्निकल शब्द तो पूरी सारे पौधों के नाम पूरे हैं, सारे देशों के नाम अपनी भाषा में है, हर एक केमिकल का नाम अपनी भाषा में है। कोई जरूरत नहीं है इंग्लिश भाषा इस्तेमाल करने, कोई विदेशी भाषा इस्तेमाल करने का, क्योंकि जिस समय साइंस विकास होता था उसी समय शब्द भी विकास हो रहे थे, और उस समय पोलैंड भी दूसरे के अधीन इतना नहीं था कि दूसरी भाषा के शब्द आना जरूरी हो। वो फैशन के तौर पर जो इंग्लिश कल्चर अभी पूरे दुनिया में फैलाई जा रही है, उसके कारण पोलैंड में भी उस कल्चर से रिलेटेड शब्द प्रवेश कर गए पॉलिश भाषा में। જી બિલકુલ કિરીટજી, આપણે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતી માતૃભાષા છે ક્યાંક ને ક્યાંક તે વિસરાતી જતી હોય, ક્યાંક ને ક્યાંક તેના જે મુખ્ય શબ્દો છે, જે પહેલા જે ગુજરાતીમાં જે શબ્દો કહેવામાં આવતા હતા, શું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તે શબ્દો પણ લોકો ભૂલી રહ્યા છે? હા, એમાં કંઈક તથ્ય છે, કારણ કે ભાષા, માતૃભાષાના શિક્ષણને જે મહત્વ અપાતું હતું આજે એક વધારાના વિષય તરીકે માત્ર જોવાય છે। અને આજના વાલીઓ એવું માની રહ્યા છે કે અમે અંગ્રેજી માધ્યમમાં ભણીએ એટલે અમને ઘણી બધી કારકિર્દીની તકો છે, મારું બાળક ખૂબ ઉચ્ચ ડિગ્રી મેળવી શકે છે, મારા બાળકે ઘણો બધી ઊંચી લાયકાત મેળવી છે, આવો એક ભાવ ધરાવે છે। ઇવન પરિવારની અંદર પણ માતા પિતા પણ અંગ્રેજીમાં જ ટોક કરે છે અને એને કલ્ચર તરીકે સ્વીકાર્યું છે। એક સંસ્કૃતિમાં જાણે બદલાવ આવી રહ્યો જોવા મળ્યું છે, પણ એના કારણે હકારાત્મકના બદલે નકારાત્મક મુદ્દાઓ ઘણા ઉભા થઈ રહ્યા છે, એ કદાચ ભૂલી રહ્યા છે। માતૃભાષાનું મહત્વ એ છે બેન કે માતૃભાષાની પાછળ સંસ્કૃતિનો પણ એક આધાર છે। આપણે કેટલીક લિપિઓ પહેલાની હતી, કેટલીક ભાષાઓ હતી, અને એ ભાષામાં કેટલાક શાસ્ત્રો લખાયા છે, કેટલાક એવા ધાર્મિક ગ્રંથો લખાયા છે, કેટલીક એવી ઐતિહાસિક માહિતીઓ પણ છે, અને એ ભાષાઓ લુપ્ત થઈ જાય તો એને ઓળખનાર કોઈ જોવા નથી મળતું। પરિણામે જૂનો ઇતિહાસ, જૂની સિદ્ધિઓ, ભારતની સંસ્કૃતિ એ ભૂલાઈ રહી છે। એ જ વાત ધીરે ધીરે આવી જો કોઈ ભાષા લુપ્ત થતી રહેશે, હું નથી માનતો કે ગુજરાતી ભાષા એકદમ લુપ્ત થઈ શકે, તો એ ઇતિહાસ ભૂલાતો જાય છે। માટે પ્રાદેશિક ભાષાને મહત્વ આપવાની જરૂર છે। હા, એનો અર્થ એવો નથી કે અન્ય ભાષાઓથી પ્રાદેશિક ભાષા ચડિયાતી છે, અન્ય ભાષાઓને પણ મહત્વ તો આપવાની જરૂર છે જ। આજે માનો કે અંગ્રેજી વિષય છે તો એ આજે આપણે ઇન્ટરનેશનલ કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પત્ર વ્યવહાર કરવો હોય, અન્ય રાજ્યોમાં પત્ર વ્યવહાર કરવો હોય, ભારતની અંદર અન્ય રાજ્યોમાં પત્ર વ્યવહાર કરવો હોય તો આપણે હિન્દી અથવા અંગ્રેજી અનિવાર્ય બને છે। એટલા માટે શાળાના શિક્ષણમાં માધ્યમ ભલે પ્રાદેશિક ભાષાનો હોય, ચાહે બંગાળના હોય તો બંગાળી ભાષા રાખવામાં આવે, કર્ણાટકના તો કન્નડ ભાષામાં માધ્યમ રાખવામાં આવે,
મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી ભાષાનું માધ્યમથી શિક્ષણ આપવાનું, પણ એ શિક્ષણની સાથે માધ્યમની સાથે વિષય તરીકે અંગ્રેજીને પણ શીખવાય, હિન્દીને પણ શીખવાય, તો એ બાળક ગ્રેજ્યુએટ થઈને, સ્નાતક થઈને, પોતાનો અભ્યાસ પૂરો થઈને કરીને રાષ્ટ્ર કક્ષાએ અન્ય કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પત્રવ્યવહાર કરવો છે કે શિક્ષણ મેળવવું છે, તો એ ભાષા જે શીખ્યા છે એ મહત્વના કારણે, એના કારણે પોતાની કારકિર્દીમાં ક્યાંય રૂકાવટ નહીં આવે. એટલે કે હું એમ કહીશ કે રાષ્ટ્રીય કક્ષા કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારે પ્રગતિ કરવી હોય, તમારે કારકિર્દી બનાવવી હોય, તમારો વ્યક્તિત્વ વિકાસ કરવો હોય, તો તમારે એ સીડી ચડવા માટેનું પગથિયું તો માતૃભાષા જ ઉત્તમ બની રહેશે. પછી તમે સીડી ચડી શકશો. જો પગથિયું જ નહીં હોય તો સીડી ક્યાંથી ચડી શકશો? માટે માતૃભાષાની અગત્યતા છે, મહત્વ છે. મારે તો પેરેન્ટ્સને કહેવું છે કે આપ બીજાનું અનુકરણ કરીને, ચાહે કર્ણાટકમાં હોય કે બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળમાં હોય, ચાહે આંધ્રપ્રદેશમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં હોય, અંગ્રેજી માધ્યમમાં જ બાળકોને ભણાવવા છે, પોતાની માતૃભાષા ભૂલી જવી છે. ત્યાં બાળકને ક્યાં અન્યાય થાય છે કે બાળક ત્યાં શાળામાં અંગ્રેજી માધ્યમમાં બોલે છે, ભણે છે, સમજે છે, પરિવારમાં આવે છે ત્યારે પોતાના રાજ્યની ભાષા બોલાય છે, આપણે ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષા બોલાય છે. ક્યારેક તો અભણ મા બાપ છે એ અંગ્રેજીનો જવાબ નથી આપી શકતા, પોતાના શિક્ષકે આપેલી સૂચના સમજી નથી શકતા, વાલીએ જે શાળાને કહેવું છે એ બાળકના માધ્યમથી નથી કહેવડાવી શકતા. પરિણામે ત્યાં બાળકને શિક્ષણમાં, શિક્ષણની પ્રગતિમાં, શૈક્ષણિક વિકાસમાં એક અન્યાય થતો હોય અથવા रुकावट આવતી હોય એવું હું વ્યક્તિગત જોઈ રહ્યો છું. जी बिल्कुल। प्रसन्नजीत जी, जो बांग्ला भाषा है उसका उपयोग कहीं ना कहीं जो कम दिखा जा रहा है, कम लोग बोल रहे हैं, तो उसके सामने की जो चुनौतियां है वो कौन सी है? उसके सामने चुनौती तो ऐसे कुछ नहीं है, बट हम अपना सबसे बड़ा इम्पोर्टेंट पॉइंट ये है कि इंग्लिश या हिंदी, कोई भी नेशनल लैंग्वेज एंड इंटरनेशनल लैंग्वेज, इसमें हम ध्यान दे रहे हैं पूरा एज ए फर्स्ट लैंग्वेज में कि उसमें पढ़ाई करने के लिए उसमें भी कोई खराब चीज नहीं है, क्योंकि हमारे बच्चे को, हम सभी को इंटरनेशनल लेवल पे कम्पीट करना है, वो बहुत ही जरूरी है। बट वही लिस्ट में मातृभाषा को ऐड करना बहुत जरूरी है। दैट इज द मोस्ट इंपॉर्टेंट पॉइंट कि कोई किसी को बिलेटल नहीं करना है इस जगह में। और भी भाषा बहुत जरूरी है जिसमें ध्यान देना है। आज का जो मार्केट कंडीशन फॉर प्रोफेशन एंड एजुकेशन, यहाँ पे आपको कॉम्पिटिटिव रहना पड़ेगा। तो ये कॉम्पिटिशन्स में आपको इंग्लिश, हिंदी, नेशनल लेवल भी लैंग्वेज को प्रॉपरली बोलना, लिखना, पढ़ना बहुत ही इंपॉर्टेंट है। बट उसके साथ अपना कहना है वो लिस्ट में ऐड होना चाहिए अपना मदर टंग भी, उसको हम लोग वी कैन नॉट नेग्लेक्ट इट। जी बिल्कुल। दैट इज मोस्ट इम्पोर्टेंट पॉइंट। बिल्कुल। योगानंद जी, जी जो आयातित भाषाएं होती है, जो कहीं ना कहीं दूसरी जो भाषाएं होती है उसको एक्सेप्ट करने में कहीं ना कहीं लोग जो अपनी खुद की मातृभाषा होते हैं उसका उपयोग कहीं ना कहीं वो कम देखा जाता है, तो क्यों जो बाहर की जो आयातित भाषा है उसका महत्व लोग कहीं ना कहीं उसको ज्यादा देते हैं? भारत में जी, अब भारत में क्या होता है कि आप किसी देश को एज ए आक्रामकर्ता इस्तेमाल करना चाहते हैं तो उस देश की संस्कृति को खत्म करना पड़ेगा, और देश की संस्कृति को खत्म करने के लिए भाषा को खत्म करना जरूरी है। भाषा को खत्म करने के लिए लोगों का लगाव उस भाषा से खत्म करना पड़ेगा, कम करना पड़ेगा, और अपनी जो संस्कृति, अपनी जो भाषा है उसका महत्व लोगों को दिखाना पड़ेगा, और साथ साथ में आर्थिक जोड़ा भी कराना पड़ेगा कि हमारी भाषा जानोगे तो तू बढ़ पाएगा, ऐसे बोलना पड़ेगा। जो स्थिति भारत में बहुत स्पष्ट दिख रही है कि जब तक इंग्लिश नहीं जानोगे तो कुछ नहीं है, इंग्लिश नहीं जानते तो कुछ नहीं है, भले वो इंजीनियर बन सकता है, भले वो कुछ आगे बढ़ सकते हैं। तो वो ऐसी स्थिति पैदा की जाती है परतंत्र देशों में, और जब देश स्वतंत्र ऑफिशियली भी हो गया है तो ऐसी स्थिति को रोकना स्वाभाविक होना चाहिए, पर नहीं रुक पाया किन्हीं कारणों से। और साथ साथ में अभी भी पूरे दुनिया में ये अंग्रेजी का प्रचार दूसरे तरीके से चल रहा है, वो तो दूसरे विषय है। तो
यहाँ लोग आप इस चीज को नहीं देख पा रहे हैं। दूसरी बात एक चीज होती है, मैं बताना चाहूंगा कि माता पिता को अपनी बालक को यदि पढ़ा रहे हैं अपनी भाषा के माध्यम से, वो उस विषय को ज्यादा अच्छा जानेगा, ज्यादा अच्छा जान पाएगा। इंग्लिश अलग से पढ़ाओ, परफेक्ट जाने, कोई भी भाषा जाने दुनिया की परफेक्ट जाने, वो अच्छी बात है, पर विषय जो है तभी सही समझ में आ पाएगा जब वो अपनी भाषा में पढ़ेगा। हाँ, यदि घर में बचपन से इंग्लिश सिखा रहे हैं तो उसको भी कोई दिक्कत नहीं होगी उस विषय को इंग्लिश के माध्यम से सीखने में, पर वो कभी भी उस इंग्लिश भाषा इतना परफेक्ट नहीं जान पाएगा और उसका इतना नहीं होता जितना इंग्लैंड में रहने वाला बालक है इंग्लिश सीख पाता है। जिसकी मातृभाषा इंग्लिश है, इंग्लैंड में रहते हुए, वो जीवित भाषा है, वो परिवर्तित होती है, उसमें लगातार वो चेंज भी कर पाता है। मतलब एक प्रकार से वो उसके लिए अपनी मातृभाषा है। जिस समय यहाँ कोई परिवार का बालक इंग्लिश में घर में बात करते हैं, वैसे आर्टिफिशियल इंग्लिश है। वो कभी भी, बहुत कम केसेस हैं, मान लीजिए कोई यूएस में रहा है, अमेरिका में रहा है, अपने परिवार को यहाँ उसी संस्कृति को लेके आया, तो उसके लिए वो मातृभाषा जैसा हो जाता है। लेकिन बाकी वो आर्टिफिशियल लैंग्वेज होती है, तो उसमें वो ना अच्छे से एक्सप्रेशन कर पाता है, ना उसकी वो फीलिंग हो पाती है जितनी मातृभाषा में होती, जो समाज में आसपास इस्तेमाल होती है। इसलिए वो बेहतर है कि वो विदेशी भाषा के रूप में पढ़ाएं और मातृभाषा में अपने बालकों को पढ़वाएं, वो ज्यादा अच्छा है मेरे हिसाब से। જી બિલકુલ કિરીટજી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ગુજરાતીના જે શબ્દો છે કે જે અત્યારે વિસરતા જતા જોવા મળી રહ્યા છે, તો તે લોકોને અત્યારે જે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે, તો વિદ્યાર્થીઓને જે ગુજરાતીના જે શબ્દો છે એ તે ગુજરાતીના શબ્દોનો વધારે તે ઉપયોગ કરે, તેના માટે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. ખાસ કરીને રાજ્યની શાળાઓમાં કિશોરાવસ્થાથી જ એમની ઉંમર અને કક્ષાને અનુરૂપ એવા શબ્દોનો સંગ્રહ, શબ્દના સમાનાર્થી શબ્દો, રૂઢિ પ્રયોગો, કહેવતો, એવી નાની નાની બુક ગ્રામરની આપવી જોઈએ. એને શાળામાં સામેલ કરવી જોઈએ, પૂરક પુસ્તિકા તરીકે આપવી જોઈએ. એમાં કિશોરાવસ્થામાં એમની ઉંમરને અનુરૂપ, યુવાવસ્થામાં એમને અનુરૂપ હોવું જોઈએ. એથી વિશેષ આ જે પુસ્તિકા આપવામાં આવી, એનું જે શિક્ષણ શિક્ષક દ્વારા આપવામાં આવ્યું, એને અનુરૂપ સહઅભ્યાસ પ્રવૃત્તિમાં એનો સમાવેશ કરાય. આજે હું એમ કહીશ કે આજે મોટા ભાગે દરેક આપણા રાજ્યની જ વાત કરીએ, ગુજરાતમાં તો જ્યાં જ્યાં રાષ્ટ્ર માતૃભાષા દિનની ઉજવણી થતી હશે, શાળામાં હોય કે કોઈ ડિબેટમાં, તો મોટા ભાગે ગુજરાતીની જ એકલી વાત ચાલશે. હું આપને અભિનંદન આપું છું કે આપણે તમામ ભાષાના મહત્વ આપવાનો હેતુને ધ્યાનમાં રાખી, એ વિષયને મહત્વ આપવાના હેતુને ધ્યાનમાં રાખી તમામને સામેલ કર્યા. આવો જ એક કાર્યક્રમ આજે અમારી શાળામાં પણ એક ગોઠવાયો કે જ્યાં જુદી જુદી ભાષામાં જુદી જુદી પ્રવૃત્તિ રજૂ થઈ. અંગ્રેજીમાં, મરાઠીમાં, સંસ્કૃતમાં, ગુજરાતીમાં. ગુજરાતીમાં બાળકો ખુશ થઈ ગયા. સામે બેઠા હતા અંગ્રેજી માધ્યમના બાળકો પણ ખુશ થઈ ગયા. કેમ? તો ગુજરાતીના ગરબા એમને ગમે છે, ગુજરાતીનો સંવાદ અને નાટક ગમે છે, અને પછી એની ક્વિઝ ગોઠવવામાં આવી. આવું જ સમગ્ર વર્ષ દરમિયાન, આ તો આજની વાત હતી, કે બાળકોને એના સમન્વય સાથે જોડવા જોઈએ. માતૃભાષામાં બોલાતા શબ્દોનું મહત્વ સમજે, એ લુપ્ત ન થતા થાય, એ વિચારવા જેવું છે. આજે જ એક કટારમાં એક ન્યૂઝપેપરમાં છે, એક આર્ટિકલ લખાયો છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે પત્નીને પ્રિયતમા શબ્દ કેટલો સરસ લાગે, એ લેખકે કેટલો સરસ લખ્યો છે, પણ આજે પ્રિયતમ અને પ્રિયતમા કહો તો તમારાથી દૂર થઈ જશે, એમને ડાર્લિંગ શબ્દ જ ગમશે. ત્યાં એ બતાવે છે કે પેલો શબ્દ લુપ્ત થઈ રહ્યો છે, એનું મહત્વ ઘટી રહ્યું છે. એ મહત્વ જાળવી રાખવાના હેતુથી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આપણી માતૃભાષા છે તેને મહત્વ જો આપણે લોકોમાં દર્શાવવું હોય, તો એનું જે બાળપણ છે, બાળપણથી જ જો નાના બાળકને પોતાની માતૃભાષાનું જે મહત્વ દર્શાવવામાં આવે, તો અચૂકપણે તેની માતૃભાષાનું મહત્વ એને આગળ જઈને પણ સમજાશે. આપ ત્રણે અમારી સાથે જોડાયા અને આ વિષય ઉપર જોડાયા, ચર્ચા કર્યા, તે બદલ આપ ત્રણેનો આભાર. નમસ્તે. તો ભાષા એટલે કે વારસામાં પ્રાપ્ત થયેલી બોલી, જેમાં આપણી કલા, સંસ્કૃતિ, ઓળખની ઝાંકી થતી હોય છે. પરંતુ જે આ વિકસિત દુનિયા છે, આયાતી ભાષાઓને ક્યાંક ને ક્યાંક આપણે અપનાવીને આપણી માતૃભાષાને જે શબ્દો હોય છે તેને ક્યાંક આપણે વિસરતા જતા કરતા હોય છે. પરંતુ જો અત્યારે આપણી ભાષાને આપણે મહત્વ આપીશું, આપણી માતૃભાષાના શબ્દોને આપણે મહત્વ આપીશું, તો અચૂકપણે આપણી માતૃભાષા તે આ સૌથી આગળ રહેશે. અને આપણું જે નાનપણથી જે માતૃભાષાનું મહત્વ જો શીખવાડવામાં આવશે, તો માતૃભાષાનું મહત્વ લોકો પણ જાળવી રાખશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. નમસ્કાર.